એક ભીલની દીકરી અને 7-8 વર્ષની દીકરી માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને ગુરુ મહારાજે કીધું બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ, જો બાપુ તમને ગુરુ મહારાજના શબ્દ ઉપર ભરોસો હોય તો ગુરુ મહારાજ કરો, નકર ન કરો. હું ના પાડું છું. એટલે એને કીધું કે બેટા અહીં બેહી જા, વેલો મોડો રામ આવશે. ઈ રામ આવશે આ એક જ શબ્દ બાપુ સબરી પકડીને બેહી ગયો. 7-8 વર્ષની 10 વર્ષની એક તમે જોવો તો જાનવર જેવું જેનું જીવન જંગલમાં જીવે છે. ભીલની દીકરી છે. કોઈ શાસ્ત્રનું, વેદનું, પુરાણનું, કોઈ માણસનું કોઈ જ્ઞાન નથી, પણ એક જ ગુરુ મહારાજનો શબ્દ પકડી અને બેહી ગઈ. અને અમુક સમય થયો, સદગુરુ મહારાજનું શરીર શાંત થઈ ગયું. રોજ બાપુ આંગણું વાળી, ફૂલડા પાથરે, આંગણું બાંગણું વાળીને રાહ જોઈને બેહે કે હમણાં રામ આવશે, હમણાં રામ આવશે. હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં, કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ, હાંજ પડે કે આજનો આવ્યો તો કઈ નહીં, કાલે આવશે. 70 વર્ષના 80 વર્ષના વાણા વાઈ ગયા. વિચાર કરે છે કે હવે તો મારી ઉંમર થઈ ગઈ, મને નેજવા કરીને જોઉં છું, મને દેખાતું નથી. હું મારા ગુરુ મહારાજને પૂછવાનું ભૂલી ગઈ કે રામ કેવા કપડાં પહેર્યા છે, રામ શું વાહન લઈને આવશે, રામ કયા રસ્તેથી આવશે. આવું તો મેં કઈ પૂછ્યું જ નથી. રામ નહીં આવે, અને રામ નહીં આવે એમ કહે તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું પડે નહીં. બાપુ આ સદગુરુ મહારાજના શબ્દની જો તમને ખબર પડતી હોય તો અને સીતારામ, રામ નહીં આવે એમ થાય તો અંદરથી અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું ન પડે. તમારા ઉપર સદગુરુ મહારાજની કૃપા હોય ને તો અંદરથી બાપુ અવાજ આવે કે મારો ગુરુ બોલ્યો એ થાય જ તે. પણ અંદરથી જો આવે તો, બાકી માલપારી ઉપરથી થાય થશે કે નહીં થાય, થશે કે નહીં થાય તો ન થાય. અંદરથી થવું જોઈએ મારો ગુરુ બોલ્યો એ કોઈથી ખોટું ન પડે. અને રામ લક્ષ્મણ જ્યારે સીતાજીની શોધ કરવા માટે જાય અને સબરીનો મલક આવ્યો ને ભાઈ, પ્રકૃતિ રામનું ભજન કરતી હતી. ઝાડવાના પાંદડામાંથી અવાજ આવતો હતો રામ રામ રામ. અને સંતો કહે છે એક જગ્યાએ બેહી અને તમે 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે ધરતીમાંથી અવાજ આવે, દિવાલમાંથી અવાજ આવે. 3.5 કરોડ નામના જાપ થવા જોઈએ. પછી એક હારે નહીં, પણ રોજ તમે એક જગ્યાએ બેહી અને 50 નામ લ્યો, 100 નામ લ્યો, પણ એક જગ્યાએ બેહી અને એક દી 3.5 કરોડ નામના જાપ થાય ને એટલે તમને બાપુ ઓટોમેટિક તમારા કાને અવાજ આવવા માંડે, તમે જે બોલતા હોય. એટલે આ હું તમને જે પાવરથી કહું છું ને એ શું કામ કહું છું, આ મારા અનુભવ બોલે છે. અમે હમણાં તમને જે વાત કરી ને, આ તમે મારી વાતને જીવનમાં ઉતારો કે ન ઉતારો તો તમને ફાયદો છે. બાકી મને આ અનુભવ છે ને પરફેક્ટ તમને કહું છું કે 100% સોનું છે. લ્યો ન લ્યો એ તમારી મોજ. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તો તમારી મોજ. મારે કોઈને વેરાગ લગાડવો નથી, પણ આ વસ્તુ છે ને એક વિચારવા જેવી છે ને જીવનમાં ઉપયોગી છે, એટલું સમજી લેજો. મને જે મળ્યું છે ને હું જે એમ માનું છું કે આમાંથી તમને કોઈને નથી મળ્યું. હું એવું અભિમાન નથી કરતો, પણ કાંઈક મારી કમાણી છે કે મારા ઉપર એવા કોઈ સંતોની કૃપા કે મારા કૃપા દ્રષ્ટિ મારી ઉપર થઈ. મને હું ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો બધા ઘણા એમ કે મને કે તમે આટલું બધું યાદ કેવી રીતે રાખો છો, તમે આખી રાત એટલું બોલો છો, આટલું ગાઓ છો, કોઈ ચોપડી નહીં, વાત નહીં, કાંઈ નહીં. મેં કીધું મારો નાશ બોલે છે, હું કાંઈ બોલતો ઈ બોલાવે છે. બાકી હવારે તો જીવે તો તમે મને કંઈક વાત કરો તો મને ખબર ન હોય કે હું શું બોલ્યો તો, આના પછી શું આવે ને શું આવે. એમાં પણ સંસારમાં આપણે વ્યાજ એટલે આને એક બાજુ મૂકવું પડે, કારણ કે એ જરૂરી છે. એટલે કહેવાનો મારો અર્થ, સબરીને પોતાના ગુરુ માથે એવડો ભરોસો નહીં. રામ ને લક્ષ્મણ અહીંયા આવ્યા અને 3.5 કરોડ નામ થાય ને જાપ થઈ જાય. એ ધરતી બોલવા માંડે, આકાશ બોલવા માંડે, ઝાડવાના પાંદડા બોલવા માંડે. અને એ મલક આવ્યો ને બાપુ પ્રકૃતિ ભજન કરતી હતી. ત્યારે લક્ષ્મણ રામને પૂછે છે કે મોટા ભાઈ આ કયો મલક આવ્યો? અહીં તો પ્રકૃતિ તમારું ભજન કે હુકા પાંદડામાંથી તમારા નામનો અવાજ આવે છે. ત્યારે રામ મરક દાંત કાઢે છે. લક્ષ્મણ, અત્યાર સુધી આપણને બધા સંતો મળવા આવતા હતા ને, તો કે હા, તો કે આજ આપણે એક સંતને આપણે મળવા જવાનું છે. સામે ઝૂંપડી રહી ને એમાં એક ભીલની બાઈ છે, જ્યાં જોતો હોય કે શું કરે છે, એને આપણે મળવા જવાનું છે. અને લક્ષ્મણ અહીંયા ગયો ભાઈ, શેષનાગનો અવતારો. સબરીની ભક્તિ જોઈને ધ્રુજી ગયો લક્ષ્મણો. સબરી આમ નેજવા કરીને જોતી હતી કે હે મારા રામ, તમે ક્યાંથી આવશો, ક્યારે આવશો, હવે મને દેખાતું નથી, હવે મને સંભળાતું નથી. અને તેથી રોતી સબરી બાપુ હળવે ગાતી દો, ઠાકર મને તો મેલ વાઠેલી
અને તું છો એ કાલનો બેલી અમે તારા તારા અંગ કહેવાઈ હવે કે નાય અમે આશરે જાય આવી કઈક વેદના હોય બાપુ આપણને કોઈ પણ વસ્તુની જ્યારે વેદના થાય છે ને પીડા થાય છે ને વસ્તુ ભગવાન આપે જ છે તમને એમ થાય કે આપણે ખેતરમાં ખેતી કરવી છે તો તમે પ્રેમથી ખેતી કરો તો ભગવાન એમાં ફળ આપે જ છે તમે કહો કે ભાઈ મારો દીકરો આટલું ભણે છે અને મારા બાપ આને કંઈક સારી નોકરી અપાવી દે તમારી અંતરની વેદના હોય તો અપાવે તમારા માલઢોર હોય તો એમાં તમે એમ કહો ભગવાન તું આમાં કંઈક બરકત આપજે તમારી જો બાપુ અંદરની આત્માની જ્યારે પીડા હોય તો એ આપે તો તમે એનું બાપુ ભજન કરો ને એની જો પીડા જાગેથી તમારા સામો ન આવે પણ આપણને સ્વાર્થની ભક્તિ વધારે ગમે છે પરમાર્થની ભક્તિ ગમતી નથી એટલે સબરી બાપુ રોતી રોતી ગાય છે કે હવે અમારે કોના આશરે જાય ઠાકર મને તું મેલ માઠેલી તું છો એ કાલનો બેલી અમે તારા અંગ કહેવાઈ બીજા કે ના આશરે જાય અમે તો તારું અંગ છે જ્યાં માણસનું શરીર હોય એમાં એકાદો હાથ નો હોય એકાદો કાન નો હોય એકાદી આંખ નો હોય તો માણસ કેવો લાગે તો એ કે અમે તો તારું અંગ છે જો તું અમને નહીં મળે તો તું ભૂંડો લાગીશ એટલે કે છે સબરી કાલા ઘેલાય અમે જાઓ એ તારા કેવાય ન જ પીએ તારા કાલા ઘેલાય અમે સીતા એ તારા કેવાય ન જ પીએ તારા એ સીતારામ સીતારામ આવો તારી હારે મારે જૂનો નાતો તમારે મારે બધાને છે બાબુ સબરી કે છે હે મારા નાથ મારે ને તારે તો જૂનો નાતો છે આપણે બધાને નથી આપણે બધાને છે પણ આપણે ભૂલી ગયા છે બધાને નાતો છે વાહ તારી હારે મારે જૂનો નાતો સીતારામ એ હવે બીજે ક્યાં જાઉં બાપ ઠાકર મને ઠાકર 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 મને તું મેલ માઠેલી તું છો એ કાલનો બેલી મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો કોઈ બાપુ આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય નથી આ તમારા ને મારા સંસારના સાગરમાં બધાયના હોડા હાલ્યા જાય છે પણ મારો નાચ એનો ત્રાજુ હશે ને એનું જ કાંઠે પૂગવાનું બાકી રોતા નથી આવડવાનું કોઈને પાવર હોય તો કાઢી નાખજો આવો આવો સીતારામ મધ દરિયામાં એ મારું વાણ પડ્યું છે ને થાય છે હાલકડો એ અમારા વાણનો ખારવો બની તું એ ઉતારજે ભવ પાર ઠાકર મને મેલ માઠેલી એ તું છો એ કાલનો બેલી માણા જેવો તે સીતારામ એ અવતાર દીધો ઈ તારો છે ઉપકાર અરે સબરી કે છે ભલામણ આપણે એક આ ભગવાને આ દુનિયામાં માણા બનાવ્યા એનો ઉપકાર કેટલો આપણે કોઈ દી વિચાર જ ન કર્યો
આપણને આ માણા બનાવ્યા, આમ દામ ને ઠામ આપ્યું, તોય હજી આપણને સંતોષ જેવી ચીજ જ નથી. સબરી બાપુ તમે જોવો તો એક ભીલની બાઈ, ભીલની દીકરી, કોઈ શાસ્ત્રનું વેદનું કોઈ જ્ઞાન નહીં, અને ગુરુ મહારાજનો એક શબ્દ પકડી અને બાપુ એક નવધા ભક્તિ સુધી પોગાડી દીધી. રામાયણનું અદ્ભુત પાત્ર જેને કહેવાય. તમને ને મને કેમ બાપુ સાંટો નથી પડતો, મને તો એ નથી ખબર પડતી. સબરી બાપુ રોતી રોતી કહે છે, માણા જેવો તે એ અવતાર દીધો ઈ તારો છે ઉપકાર. એ હવે તું જો એમને મળે નહીં તો એ આયા આવું પડે ફેર ઠાકર મને. હવે આય નથી આવું સબરી કે છે બાપુ. હવે તો તું અમને અમારા તારા શરણે લઈ જા, હવે અમારા અહીં ફરી નથી આવવું. હવે તું જો અમને મળે નહીં તો એ આયા આવવું પડે ફેર ઠાકર મને. ઠાકર મને મેલ ઢેલી અને તું છો એ કાલનો વેલી. મધ્ય દરિયામાં બાપુ હોડા આપણા બધાના હાલ્યા જાય છે. આવા કોઈ સદગુરુનો સથવારો હશે ને. આ એક કચ્છનો બારવટીયાનો ઇતિહાસ. સતી તોરલ ભેળા ન હોત ને તો બાપુ જાડેજાને આજ કોઈ ઓળખતું ન હોત. મધ્ય દરિયામાં હોડી બાપુ આમ મડીને હાલવા. જાડેજા જેવો જાડેજો, કચ્છનો કાળો નાગ, એક ગાન બે કટકા લોહીના ફુવારા ઉડાડે, ઈ મીંડ્યો રોવા. અને મોત ઉઘરાણી કરે ને તેથી બાપુ મૂછું એ લીંબુ ઠરતા છે ને તો રોતા નથી આવડવા. એક લખવું હોય તો લખી લેજો. મોત છે ને એ બાપુ છે ને અનિવાર્ય છે, આવવાનું જ છે. એમાં આપણે રોયે છોડવાનો નથી. પણ આપણે તો ઈશ્વર પાસે, સદગુરુ પાસે એક જ માગણી કરાય કે અમારું મોત સુધારજે. બસ વસ્તુ આટલી છે. પછી આ અમુક જોવો તો તમે જોવો તો આવડા આવડા ભાંઠા પીડ્યા હોય, અને પછી આપણે જઈએ તેમ કે ભગવાનને કોણ મારી દોરી તાણી લે. ભગવાને ત્યાં જેટલાય ની તાણી છે. એ થોડો એવો નવરો અહીંયા ફીંડલા વીંટી રહ્યા, તારે તારી દોરી તાણે, તારા જેવા જેટલાય છે. એમ બાપુ મોત ઘણા નથી કહેતા કે ભાઈ અમારી હારે હાજે બેઠા હતા ને હવારે વીઆઈ ગયા. બાપુ ઈશ્વરના ખાતાનો આત્મા હોય તો જ એમ જવાય. એમના બધાને હારું જ જોવે છે મોત. એમના હારા મોત નથી થતા. રામ મરવાનું છે, વાત પાકી છે. પણ હું તો આ સંતો અમુક ઘણા એવું બધું કહેતા હોય અમને, એમ કે સંતો આટલી બધી ભક્તિ કરે તો અમુક સંતોને પીડા વેઠવી પડતી હોય. તો એમ કે આટલી બધી ભક્તિ કરે, આટલું બધું માણસ ખવડાવ્યું પીવડાવ્યું, આટલું બધું જ્ઞાન ને ભજન ને બધું કર્યું, તો આમને શું કામ વેઠવું પડ્યું? એટલે હું તો એમ કહું, કપાતરના કટકાવ તમારું વેઠે છે. કારણ કે હજી તમે સમજી જ નથી ગયા. અહીં આવીને આપણે બાપુને કહે, બાપુ મારી કેડ દુકાન, ટાંટિયા દુકાન, છોકરાનું હક પણ નથી થતું, પૂછડું નથી થતું, એ હાટવા બાવા બન્યા. તમારા કરેલા છે એ તમે આ વાંચો છો. બાપુ અમે માણા દુનિયામાં થઈને આવ્યા છીએ, તમારે કરવાનું શું, અમારી ઓળખાણ માટે શું, એ કોઈ પૂછતું જ નથી. છોકરો આમ ને બૈરું આમ ને, એ તો ત્યાં ઊભું કર્યું છે. બાપુ એ ઊભું કર્યું છે? કોને કીધું તો બૈરું લઈ આવી? ભગવાને આપ્યું છે. તમે આખું ગામ લઈને ઘોડામાં ચડીને જ્યાં હતા. પછી બૈરું એમ કે ઘરમાં વસ્તુ ખૂટી લાવી દેવી પડે, ન હોય તો લાવી દેવી પડે, વ્યાજમાં લાવીને લાવી દેવી પડે. તમે ઊભું કર્યું એમાં બાપુ શું કરે? માણસના અવતારમાં શું આપણે જોવે? સદગુરુ બાપુ સદગુરુ બનાવી અને સદગુરુ પાસે પછી તમે છોકરાની નોકરીઓ ને બૈરું હારું ને છોકરા હારા ને એના હાટું ગુરુ બનાવો. પછી સદગુરુ તો બાપુ એક તમે કોઈ પણ પીડા તમે વેઠો વાત કરો એટલે બાપુ તો બરોબર છે કે ઈશ્વર પાસે કંઈક બંદગી કરીને તમારું કંઈક સારું થાય એવું કરે તો એ કર્મ તો બાપુ એને કંઈક ભોગવવું પડે ને. હું તો ના પાડું છું, તમારા કર્મ તમારી પાસે રાખો. એક સદગુરુની કૃપા છે ને તો સદગુરુ તમારા કર્મ કાપવાની શક્તિ મળશે. બાકી એવા કોઈને કર્મ કાપવા. એક વાર તો અહીંયા અમે બેઠા હતા ને, ઘણા વર્ષો થયા, એટલે બધા અમુક કહેતા હતા, બાપુ મારે આ તકલીફ છે, મારે આ તકલીફ છે. એક બેન તો કે એ ગામની મને ખબર પણ ન કહેવાય, કોઈને ખરાબ લાગે. એ કે બાપુ કે મારી ભેંસ કે ગમે એવો ખીલો ખોડવું ને તો કે કાઢી નાખ. મેં કહું ગાંડા બાવળે બાઈને નો તારી માં કાઢીએ કે અહીંયા ખીલા ખોડવા આવ્યા. આ માગવાની વસ્તુ છે.
તમે વિચાર કરો કે ભેંસ ખીલા કઢવી નાખતી હોય, આવા પીલો રાયર વરગાડો ને લો એ ડોશી ચા જવાની હતી. પણ તમે જુઓ તો એવું ઊભું કરે ને સંતો પાસેથી. તમે એક બજારમાં નીકળ્યા હોય તમને ખબર જ ન હોય કે હું શું વસ્તુ લેવા નીકળ્યો છું, એની જો ખબર જ ન હોય તો વાણિયાની દુકાનમાં બધું હોય, પણ તમારે કહેવું જ પડે ને 2 કિલો ખાંડ જોખી દે. આમની દુકાનમાં બધું છે, પણ તમે આ બાપુભાઈ આવીને એમના બે રહ્યો તો બાપુ કંઈક દેશે, બાપુ કંઈક દેશે, પણ તું લેવા શું આવ્યો છું એ તો કે એ જ ખબર નથી. એટલે બાપુ સબરીની વેદના છે ને એ તમને મને કંઈક શાન કરે છે કે મારા નાથ તું જો અમને મળી નહીં તો અમારા ગુરુ મહારાજના શબ્દો ઉપર અમને ભરોસો કેમ રહીએ. એટલે છેલ્લી ઘડીમાં કહે છે કે પહેલા આપણા સમયમાં વાણિયા ધિરાણ કરતા, દિવાળી આપણે હિસાબ કરતા, દિવાળી સુધી આપણને બધું ઉધારે આપતા, અને દિવાળી આપણે હિસાબ કરવો પડતો, અને એનો હિસાબ જો પતે નહીં તો બીજો વાણીઓ આપણને આપે નહીં. આવું એક આપણી પરંપરા હતી. અત્યારે તો કાંઈ કોઈનો વિશ્વાસ કરતું જ નથી. પહેલા તો બાપુ વર્ષો સુધી વિશ્વાસ હાલતો હતો. એટલે સબરી એની વાત કરે છે કે તું તો અમારો શેઠ છો, અને તું જો અમારું આ લેણું તારું ને મારું છે જો પૂરું ન કરતો હવે અમારી આંગળી બીજો કોણ પકડે. એટલે કે છે અમે તારા છે આડતિયા ને શેઠ તું સો સાવકાર. તારું લેણું છે ત્યાં લગી એ બીજો ધીર છે નહીં તલવાર. ઠાકર મને મેલ માઠેલી તું છો એક વેલી. તારું જ્યાં સુધી લેણું છે મારા બાપ અમે તારી વાંહે આખી જિંદગી કાઢી નાખી, અને હવે આ છેલ્લા શ્વાસમાં હવે અમારે ક્યાં જવું. આ વાત બાપુ લક્ષ્મણે સાંભળીને રામભાઈ હળી મારીને કીધું કે મોટાભાઈ દોડો, ઓલી બાઈના ખોળિયામાંથી જીવ નીકળી જાય. અને અખિલ બ્રહ્માંડના માલિકને ન્યા આવવું પડ્યું. ખોળામાં જીવ લઈ, માછું લઈ, અને સબરી બાપુ ત્યાંથી સીતાજીની શોધ કરવા માટેની આખી ડિટેલ રામને ત્યાંથી સબરી આપે છે કે આગળ તમે જાઓ, કિષ્કિંધા આવશે, સુગ્રીવનો તમને ભેટો થશે, હનુમાનજી મળશે, હનુમાનજી તમને મદદ કરશે. આખી ડિટેલ બાપુ આપવા વાળી રામને સબરી હતી. આ રામાયણ એવું કહે છે. કહેવાનો